જય શ્રી કૃષ્ણ. જય હો, મંગલમય હો. ગીતામાંના 18 અધ્યાય 700 શ્લોક. એમાં અગાઉ આપણે જણાવ્યું છે કે 1 થી 6 અધ્યાય કર્મયોગ. તેથી માના પહેલા પટારામાંથી 6 કર્મયોગી રત્નો નીકળ્યા. માનો બીજો પટારો છે ભક્તિ યોગ. તો 6 પ્રકારની ભક્તિમાં 6 રત્નો નીકળ્યા. છઠ્ઠું રત્ન આપણે આજે જોઈશું. એમ 3 મોટા પટારા છે. ત્રીજો પટારો છે જ્ઞાન યોગ. એમાંથી પણ 6 રત્નો નીકળશે. તે કાલથી શરૂઆત કરશું. આવું આજે બીજા પટારાનું છઠ્ઠું ભક્તિ રત્ન છે કે જે કોઈ જ પાસે નથી, અને તે છે અનન્યા ભક્તિ. અનન્ય ભક્તિ રત્ન. માં ગીતાને જ આપણે પૂછીએ કે આગળના 5 રત્નોમાં ભક્તિ રત્નો સમજવાનો બહુ જ પ્રયત્ન કર્યો, થોડું ઘણું સમજાયું, પણ આ અનન્ય ભક્તિ શું છે? ત્યારે માં કહી રહી છે કે અનન્યા ચિંતયંતો મામ યે જનઃ પર્યુપાસતે તેષા નિત્યાભિયુક્તાનામ યોગક્ષેમં વહામ્યહમ. આ શ્લોકને જાણવાનો હોય અને જીવનમાં ઉતારી માણવાનો હોય તો આ અનન્ય ભક્તિ રત્નને 2 દિવસ સુધી જોવું પડે. આ શ્લોક ઓછામાં ઓછો 6 મહિના ચાલે, પણ આપણે શોર્ટમાં પણ જેટલું બને એટલું ન્યાય દેવાનો પ્રયત્ન કરીશું. અનન્ય ભક્તિ પ્રત્યેક કાર્યમાં, કોઈ પણ જાતની પરિસ્થિતિમાં, કોઈ પણ જાતની સુખદ સ્થિતિમાં, જેમાં મારે શું અને મારું શું આવી ભાવના નથી હોતી, તે અનન્ય ભક્તિ. જેમ આપણે ત્યાં કામ કરનાર, નોકરી કરનાર ને એના ખાવા પીવા, આજીવા કે પરિવારના ભરણ પોષણની ચિંતા આપણા કામ કરનારને નથી. એને પૂર્ણ શ્રદ્ધા છે કે મારો માલિક મારી આગળ પાછળ ઊભો છે. મારી દીકરીના લગ્ન હશે કે મારા દીકરાને ભણાવવો હશે કે મારું ઘર બાંધવું હશે કે મારે ત્યાં માંદગી આવી હશે, તો પણ મને મૂંઝાવાની કોઈ જરૂર નથી, કારણ કે મારો માલિક મારી સાથે છે. એને બીજે પગાર વધુ મળતો હશે છતાં પણ એ માલિકને વફાદાર રહેશે અને જશે નહીં. એને કહેવાય અનન્ય ભક્તિ. અને અનન્ય ભક્તિ કરનાર ભક્ત પણ ભગવાનને વફાદાર હોય અને ભગવાન પણ ભક્તને વફાદાર હોય. એ એના પકડમાંથી આવા ભક્તને છૂટવા જ ન દે, એ કોઈનો થવા જ ન દે. એમાં પણ કૃષ્ણ ભક્તિ તો બહુ જ અદ્ભુત છે. કૃષ્ણનો કઈ રીતનો છે? નીચેનું આખું વાંકડું વળેલું છે. સેજ પી જો એને ચાહનારો ભક્ત બનીને નજીક ગયો તો એ એના આંટામાં લઈ લે. એને પછી કોઈ ન થવા દે. ભલે એ વ્યક્તિ સંસારમાં રહે છતાં પણ એને નહીં પત્નીનો મોહ, નહીં પતિનો મોહ, નહીં છોકરાઓ દીકરાઓની વળગણ, નહીં દીકરીની ચિંતા, નહીં એને ધંધાની ચિંતા, નહીં એને વ્યવહારની ચિંતા, નહીં એને સગાઓ સગપણ રાખે છે કે નહીં એની ચિંતા, નહીં એને કોઈ અપમાન કરે છે કે નહીં એનો અણગમો, નહીં કોઈને કોઈ પ્રશંસા કરે છે એને ખુશી સમધારણ હોય. સુખ દુઃખે સમય કૃત્વા લાભા લાભો જયા જયો. આગળ કહી દીધું છે 2 અધ્યાયમાં, અને આ 9મા અધ્યાયનો શ્લોક છે. મેં કહ્યું ને કે કોઈ પણ ગીતાનો એક શ્લોક કોઈ પણ શ્લોકની પાસે રાખો તો એક બંને જણા વાતો કરે. એક પૂછે ને બીજો જવાબ દે, કાં તો બંને સાથે સારી રીતે પોતાના વિચારો પ્રદર્શિત કરે. 700 શ્લોકમાં જો ખરેખર કોઈ ગાંભીર્ય હોય અને કોઈ અલૌકિકતા હોય તો આ વધારે છે કે કોઈ પણ શ્લોક, કોઈ પણ અધ્યાયના શ્લોકની સામે મૂકો તો એ બંને વાતો કરવા માંડે. હા, અનન્ય ભક્તિ કરનાર ભક્તને પણ ભગવાન વફાદાર હોય, જે પોતાના ઈષ્ટદેવને સંપૂર્ણ સમર્પિત હોય. હકીકતમાં આ વૈષ્ણવ ભક્તિ પણ કહેવાય, અનન્ય ભક્તિ. હા, એનો અર્થ એવો નથી થતો કે બીજા દેવોનો તિરસ્કાર કરો કે બીજા દેવોને ઇગ્નોર કરો. અરે, બધા જ દેવો આપણા ઈષ્ટદેવના સગાઓ છે, મિત્રો છે. બધાનો આદર કરવાનો છે, બધાને ચાહવાના છે, નમસ્કાર કરવાના છે, પણ દંડવત તો પોતાના ઈષ્ટદેવને જ થાય. આત્મસમર્પણ પોતાના ઈષ્ટદેવને થાય અને આદર બધા દેવોનો થાય. આપણે કાલે હજી આગળ વધુ જોઈશું, કારણ કે આખો શ્લોક આપણે થોડો સમજવાનો પ્રયત્ન કરશું. યોગક્ષેમં વહામ્યહમ.